ડિસ્પ્લે લેજર ઓફ કેશ પાર્ટી વેન ડેબિટ બિલ ક્રિએટેડ. આ વસ્તુ મને તમારે સમજાવવાની છે કે આ યસ કે નો કરવાથી ક્યાં ઇફેક્ટ આવે અને શું આવે. ઓકે, આ અસાઇનમેન્ટ છે તમારા આજ માટે, એ મને તમારે સમજાવવાની રહેશે. ડન? ઓકે. પ્રિન્ટ ઇન્કમ એન્ડ એક્સપેન્સ સ્ટેટમેન્ટ ઇન્સ્ટેડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. આમાં યસ કરશો તો તમારું પ્રોફિટ એન્ડ લોસ નું અકાઉન્ટ જે આ જે છે અત્યારે પ્રોફિટ એન્ડ લોસ નું નામ ચેન્જ થઈ જશે. જી બોલો. હા, એટલે એ પેલું મને દેખાડો એકવાર એન્વાયરમેન્ટ સેટિંગમાં. ડિસ્પ્લે લેજર ઓફ કેશ પાર્ટી વેન ડેબિટ ક્રિએટેડ એવું લખેલું છે ને. એટલે એમાં તો એમ જ આવશે ને. આમાં આપણે યસ કરીએ તો કેશ પાર્ટી જે છે એનું લેજર તમને દેખાડશે જ્યારે ડેબિટમાં બિલ ક્રિએટ કર્યું હશે ત્યારે. એવું યસ કરો તો દેખાડશે, નો કરો તો નહીં દેખાડે. એવું તમારે એવું નહીં, હું આન્સર નથી આપવાનો, તમારે મને જણાવવાનું છે કે આવું થશે. હા ઓકે, હા, એટલે એનો મતલબ તો ઈ જ થયો મનદીપભાઈ કે તમે જો અહીંયા યસ આપો ને તો તમે એના લેજરમાં કેશ પાર્ટીનું દેખાડશે જ્યારે ડેબિટમાં બિલ ક્રિએટ કર્યું હશે. હા વૃષભભાઈ, મેં ઇન્ટરપ્રિટેશન કરવાનું નથી કીધું, મને પ્રેક્ટિકલ જોઈએ છે. હું કાલે તમને રાઈટ સાઈડ આપી તમારી સ્ક્રીન શેર કરીને મને સમજાવવાનું રહેશે. ઓકે, તમે ચેક કરજો પ્રેક્ટિકલ કરીને, તો તમને ખ્યાલ આવશે કે આનો મતલબ કઈક અલગ થતું હોય અને વાં અલગ થતું હોય એવું બની શકે. એટલે એકવાર તમે ચેક કરો. ઓકે, ઠીક છે. ઓકે મનદીપભાઈ. પ્રિન્ટ ઇન્કમ એન્ડ એક્સપેન્સ સ્ટેટમેન્ટ ઇન્સ્ટેડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. આ હું યસ કરીશ. આ ક્યારે કામ લાગે કે જ્યારે તમારે છે ને પાર્ટી હોય, ચેરિટેબલ ટ્રસ્ટ હોય, ચેરિટેબલ ટ્રસ્ટમાં ઇન્કમ અને એક્સપેન્સ એક્સપેન્સ જ હોય, બીજું કઈ ના હોય. આમાં કેમ પ્રોફિટ એન્ડ લોસ દેખાડે છે એવું ના થતું હોય. એમાં પ્રોફિટ એન્ડ લોસ, એમાં ઇન્કમ અને એક્સપેન્સ થતું હોય. એમાં જે છેલ્લે પ્રોફિટ એન્ડ લોસ આવતો હોય ઇન્કમ ઓવર એક્સપેન્સ, એક્સપેન્સ ઓવર મોર એવું દેખાડે તમને. આ પ્રોફિટ એન્ડ લોસ છે. હું જ્યારે એક્ઝિટ સ્વિચ યુઝર કરીશ ને તો નામ ચેન્જ થઈ જશે. ઓકે, રિસ્ટાર્ટ જ કરવું પડશે. રિસ્ટાર્ટ કરીશ ને સોફ્ટવેર એટલે અહીંયા ઇન્કમ એને એક્સપેન્સ થઈ જશે. એ એકવાર તમે ચેક કરી લેજો યસ એન્ડ નો કરવાથી. સોફ્ટવેર આખો રિસ્ટાર્ટ કરવો પડે એટલે અહીંયા નામ ચેન્જ થઈ જશે. ઓકે, આ ખ્યાલ આવ્યો તમને શું છે ઇન્કમ એન્ડ એક્સપેન્સ સ્ટેટમેન્ટ ઇન્સ્ટેડ ઓફ P&L? હા સર, ડન. અને ક્યારે યુઝ થશે? જ્યારે ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે જેનો મોટો પ્રોફિટ અર્નિંગ ના હોય. હવે આ રિપોર્ટ માર્જિન સેટઅપ છે. રિપોર્ટ માર્જિન સેટઅપમાં શું હોય? અહીંયા લેફ્ટ, રાઈટ, ટોપ એન્ડ બોટમ. એ અહીંયા તમે સેટ કરશો ને તો આખા સોફ્ટવેરમાં કોઈ પણ રિપોર્ટ પ્રિન્ટ કાઢશો તો એ અહીંયા માર્જિન સેટ કરેલા છે તો એ પણ ઓટોમેટિક અહીંયા એ રીતના માર્જિન આવશે. ટોપ માર્જિન મેં અહીંયા 60 રાખ્યું, એપ્લાય કરીશ. તો હું રિપોર્ટમાં જઈશ. સેલ્સ રજિસ્ટર, વ્યૂ. અહીંયા એટલું માર્જિન છૂટી જશે. જો 60 આ વધતું જાય ઓછું થાય બધા રિપોર્ટમાં એવું આવશે. આ એક રિપોર્ટમાં નહીં, કોઈ પણ ધારો કે સ્ટોક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરું, બધા જ રિપોર્ટમાં ઉપર એટલી છૂટી જશે જગ્યા. એટલે એન્વાયરમેન્ટ સેટિંગમાં રિપોર્ટમાં બધા જ રિપોર્ટમાં એક સાથે તમારે માર્જિન સેટ કરવા હોય તો અહીંથી તમે કરી શકો છો. જનરલી આ માર્જિન યુઝ ના કરાય
કારણ કે આના લીધે વાઉચરમાં ને એમાં ઇસ્યુ આવી શકે જ્યારે પ્રિન્ટ કરતા હોય તો. અને કોઈને જોતું જોઈએ કે ભાઈ મારે બધા રિપોર્ટમાં જોતું છે ત્યારે આ વસ્તુ કામ લાગે. પછી ડિફોલ્ટ એક્સપોર્ટ ફોર્મેટ ફોર ઓલ ધ ગ્રીડ, તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો કે ભાઈ મારે પીડીએફમાં જ બધા ડિફોલ્ટ ફોર્મેટ કરવા છે. તો અહીંયા અને રિક્વાયર્ડ હેડિંગ ઇન ગ્રીડ એક્સપોર્ટ, એટલે કે ગ્રીડમાંથી એટલે કે વચ્ચે આ જે છે રાઈટ ક્લિક કરીને એક્સપોર્ટ કરી એમાં તમારે હેડિંગ જોતું છે, કંપનીનું નામ જોતું છે, તો એના માટે છે. ઓકે કહ્યું, રાઈટ ક્લિક કરું ને એક્સપોર્ટ એટલે ડાયરેક્ટ પીડીએફમાં જ એક્સપોર્ટ થશે. વન ટુ થ્રી મેં એક્સપોર્ટ કર્યું ગ્રીડ. એટલે ડિફોલ્ટ તમારે રાખવું હોય કે બધા રિપોર્ટમાં હું રાઈટ ક્લિક કરીને એક્સપોર્ટ કરું એ આમાં જ થવા જોઈએ પીડીએફમાં, તો એ તમે સેટઅપ રાખી શકો છો એન્વાયરમેન્ટ સેટિંગની અંદર. આ અમુક એન્વાયરમેન્ટ સેટિંગ એવા હશે કે તમને કોઈ પણ કસ્ટમર ક્યારે પણ નહીં પૂછે. અમુક એન્વાયરમેન્ટ સેટિંગ એવા હશે કે જે તમને કન્ટિન્યુઅસલી પૂછશે ભાઈ આનું મારે આ કરવું હોય તો એ એન્વાયરમેન્ટ સેટિંગ રિલેટેડ સેટઅપ હશે તો જ એમાં થાય. ઓકે, અને આ જ્યારે છે ત્યારે હેડિંગ ને એ કંપનીનું નામ ને યસ કરો તો એ ત્યાંથી એક્સપોર્ટ કરો તો કંપનીનું નામ ની એક્સપોર્ટ થાય ભેગું. પેલામાં નહોતું થયું, હવે હું આ એક્સપોર્ટ કરું. અહીંયા મને પૂછશે કે પીડીએફમાં એક્સપોર્ટ કરીશ. જ્યાં ઉપર કંપનીનું નામ નહીં આવ્યું અને પેલાના રિપોર્ટમાં નહોતું આવ્યું. ડન. આ રિપોર્ટ સેક્શન સમજાણું અને એક અસાઇનમેન્ટ છે એ તમારે કરવાની રહેશે. એની ઇફેક્ટ ક્યાં આવે, યસ એન્ડ નો કરવાથી એની ઓકે, આ રિપોર્ટ થઈ ગયો. હવે આપણે વધીએ આગળ. બારકોડ. બારકોડ નું કોઈ સેટઅપ કરાવેલું છે, કોઈને ખ્યાલ છે કેવી રીતના યુઝ થાય છે? ઓકે, ઋષભભાઈ, મોહિતભાઈ, તમે કોઈને સેટઅપ કરાવ્યું, તમને ખ્યાલ છે કેવી રીતના વર્ક કરે છે? હલો. ના, મેં નથી કરાવી. ઓકે, વૃષભભાઈ? ના મનદીપભાઈ, આ બારકોડ નો ખ્યાલ નથી. એટલે વાઉચર ફોર્મેટમાં બારકોડ એડ કરવાની વાત કરો છો? વાઉચર ફોર્મેટમાં નહીં, તમે જ્યારે એન્ટ્રી કરતા હોય ને ત્યારે તમારે તમારી શોપ છે ખુદની, ઘણા આના બધા માટે SKU સિરિયલ નંબર ને એવું બધું છે. તમારી આગળ ઘણી બધી પ્રોડક્ટ છે, તમારે મેન્યુઅલી પ્રોડક્ટના નામ લખીને સિલેક્ટ નથી કરવા, ખાલી સ્કેન કરીને જ એન્ટ્રી કરવી છે બારકોડ સ્કેનરથી. ત્યારે આ વસ્તુ કામ લાગે. જેમ કે કેમ આપણે ડીમાર્ટમાં જાય તો ડીમાર્ટમાં એ લોકો ખાલી આમ સ્કેન કરે એટલે કોમ્પ્યુટરમાં આવી જાય. હા હા, બરોબર એવી છે. રીતના. ઓકે, તો સેલ્સ એન્ટ્રી, પરચેસ એન્ટ્રી બોથ. આની અંદર તમે સેલ્સ એન્ટ્રી સિલેક્ટ કરો તો ખાલી સેલ્સ એન્ટ્રીમાં જ બારકોડ નો ઓપ્શન આવે. યસ, આઈ એપ્લાય કર્યું. ટ્રાન્ઝેક્શન, સેલ્સ એન્ટ્રી. હેડ. અહીંયા બારકોડ નું હોવું આવી જશે. એવું સેલ્સમાં પરચેસમાં નહીં આવે. જો પરચેસમાં બોથમાં યસ ખાલી પરચેસમાં કરશો તો પરચેસમાં આવશે, સેલ્સમાં નહીં આવે. બોથ કરશો તો બેયમાં આવશે.
ઓકે, હવે સેલ્સ ની અંદર તમે છે ને ધારો કે SKU કઈ છે, આ SKU 01 કરીને છે, હું અહીંયા 01 લખું ને તો ડાયરેક્ટ નીચે અને એન્ટર મારીશ ને એટલે એ પ્રોડક્ટ આવી જશે. આ રીતના જો તમે SKU ઉપર બનાવી શકો, પ્રોડક્ટના કોડ ઉપર બનાવી શકો. પ્રોડક્ટ કોડ ની અંદર તમારે ધારો કે પ્રોડક્ટ માસ્ટરમાં પ્રોડક્ટ કોડ છે A15, હું સેલ્સ એન્ટ્રીમાં જઈને A15 અહીંયા લખીશ ને સિમ્પલ, નીચે પ્રોડક્ટ સિલેક્ટ થઈ જશે અને એન્ટર મારીશ. ડાયરેક્ટ રેટ ઉપર જશે જો એમાં એક જ હશે તો પ્રોડક્ટ, કા પછી તમારે એક કરતા વધુ A15 ની પ્રોડક્ટ હોય તો પાછળ બેક આવી અને 15 લખવાનું. અને જો ત્યાં રેટ લખેલો હોય છે તો રેટ ઉપર એ કર્સર નહીં જાય, ડાયરેક્ટ નીચે જ આવી જશે નવી રો. પછી સિરિયલ નંબર નું સેટઅપ આપણે કર્યું નથી, તો એક પ્રોડક્ટ કેવી રીતના સિરિયલ નંબર વર્ક કરે એ હું તમને દેખાડી દઉં. એમાં બે સિરિયલ નંબરનું એક એન્વાયરમેન્ટ સેટિંગ એ છે કે બે રીતના તમે સિરિયલ નંબર સેટ કરી શકો. હવે એમાં તમારે જનરલ નંબર ઓફ સિરિયલ રિક્વાયર્ડ ફોર પ્રોડક્ટ, એમાં તમે એક કઈ સિરિયલ નંબર રાખી શકો અને બે અલગ અલગ રાખી શકો. બે રાખો તો સાઈડમાં બે આવે. બે ક્યારે યુઝ થાય કે જ્યારે એક જ પ્રોડક્ટની અંદર એક કરતા વધુ સિરિયલ નંબર હોય. કાર લઈ આપને તો કારની અંદર ચેસિસ નંબર હોય અને એન્જિન નંબર હોય, ખ્યાલ હોય તો કોઈને. તો અહીંયા તમે સિરિયલ નંબર 1 ને ચેસિસ નંબર આપી શકો, નામ અહીંયા તમે ચેન્જ કરી શકો. સિરિયલ નંબર 2 ને અહીંયા તમે એન્જિન નંબર એવું પણ તમે લખી શકો. અહીંયા સિરિયલ નંબર નેમ ઉપર જશો ને અહીંયા તમને ચેન્જ કરવા દેશે. ઓકે, આપણે અત્યારે એક રાખીને એપ્લાય કરી. હવે અને સિરિયલ નંબર યુનિક જ હશે, રિપીટ નહીં થાય ફરીથી. એટલે અહીંયા સિરિયલ નંબર આપેલું છે બારકોડમાં. નકર જો રિપીટ વસ્તુ થતી હોય તો સોફ્ટવેર ખુદ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ મારે અહીંયા કઈ પ્રોડક્ટ લઈ આવી. એટલે યુનિક રહે. SKU છે ઈ યુનિક હોય, શોર્ટ નેમ છે ઈ યુનિક હોય, કારણ કે ઈ રિપીટ ના થતું હોય, અને સિરિયલ નંબર છે ઈ પણ યુનિક હોય. એટલે ઈ ન્યા છે ને બારકોડ ની અંદર ઈ ઓપ્શન આપેલો છે. અધરવાઇઝ તો ઈ તો પ્રોડક્ટ નેમ આપી દે, પણ પ્રોડક્ટ નેમ અલગ સેમ આપણે રાખી શકીએ છીએ. એટલે આની પાછળનું રીઝન શું કામે છે કે ઈ જ વસ્તુ કેમ ન્યા આપેલી છે, કારણ કે ઈ વસ્તુ યુનિક હોય એટલે ઈ ન્યા આપેલી છે. ઓકે, આ સિરિયલ નંબર રિક્વાયર સિરિયલ નંબર વાઇઝમાં ટીક કરવાનું રહેશે. અહીંયા જો તમારે ઓપનિંગ સ્ટોક હોય તો એમાંય તમે એડ કરી શકો છો. બિલ નંબર, બાર અમાઉન્ટ, બિલ ડેટ ગયા વર્ષની રાખવાની, એટલે 1/1 1/1/2022. અહીંયા એક નંબરમાં 1 રાખશો એટલે સિરિયલ નંબર આવશે. સિરિયલ નંબર ટોટલ ક્વોન્ટિટી મારી 1 છે. પ્રિફિક્સ તમે રાખી શકો કે ભાઈ PAC સ્ટાર્ટ ફ્રોમ 01 હોય તો રાખી શકો. અહીંયા તમારે 5 ક્વોન્ટિટી જોતી છે ટોટલ, ને આ એપ્લાય કરશો તો એની રીતના PSC 1 2 3 4 5 એની રીતના લઈ લેશે. ના સેવ અહીંયા 5 ઓટોમેટિક આવી જશે. ઓકે, અને અમાઉન્ટ 3600 માં એક થશે. હવે તમે આને સેવ કરી દો, F2 થી સેવ કરી દો, એટલે તમને હવે જોવા મળશે PS 1 2 3 કે 5 લખશો તો ઓટોમેટિકલી તમને પ્રોડક્ટ અહીંયા લઈ આવી દેશે પરચેસમાં કે સેલ્સમાં. PSC 1
ગયું સિરિયલ નંબર 1 પ્રોડક્ટ 1 એની રીતના લઈ જશે આ વસ્તુ. હવે તમારે બારકોડ ને પ્રિન્ટ કરવા હોય પ્રોડક્ટમાં લગાડવા માટે તો એ તમે ક્યાંથી કરી શકો છો, કારણ કે આ લખવા માટે નથી, પ્રિન્ટ ઓટોમેટિક સિલેક્ટ થાય ને એના માટે તમારે રિપોર્ટમાં સ્ટોક સ્ટેટમેન્ટની અંદર બારકોડ કરીને ઓપ્શન છે એમાં જવાનું રહેશે. એમાં ગયા બાદ તમારે સિલેક્શનમાં જવાનું રહેશે. એમાં તમારે કેના ઉપર રાખવું છે એ સિલેક્ટ કરી શકો. પ્રિન્ટ કેના ઉપર કરવું છે, બેઝડ ઓન SKU, બેઝડ ઓન પ્રોડક્ટ કોડ અને સિરિયલ નંબર, કારણ કે આ ત્રણેય વસ્તુ યુનિક હોય છે એટલે આપણે એના ઉપર કરવા દઈએ છીએ. રાઈટ, SKU રાખશો તો એમાં પ્રોડક્ટ અને SKU દેખાડશે કે ભાઈ કયા કયા SKU જે છે એ જ દેખાડશે. પ્રોડક્ટ રાખશો તો જે પ્રોડક્ટની અંદર SKU તમે ડિફાઇન કર્યા છે તો એ જ દેખાડશે. બેઝડ ઓન પ્રોડક્ટ કોડ રાખશો તો પ્રોડક્ટ કોડની અંદર બધી જ વસ્તુ આવશે. બેઝડ ઓન સિરિયલ નંબર રાખશો તો ખાલી સિરિયલ નંબર વાળી જ પ્રોડક્ટ દેખાડશે. તમારે ત્રણેય વસ્તુ હોય, SKU છે, પ્રોડક્ટ કોડ છે અને સિરિયલ નંબર છે, તો એ પોસિબલ નથી કે તમે ત્રણેય યુઝ કરી શકો. એટલે તમારું સેટઅપ એવું રાખવું પડશે કે જે તમે યુઝફુલ રહે. પ્રોડક્ટ કોડ ઉપર રાખશો તો પછી તમારે અલગ અલગ પ્રિન્ટ કરવા પડે. પહેલા તમારે SKU સિલેક્ટ કરીને ઓકે કરવાનું અને અહીંયા SKU વાળા છે ને પ્રિન્ટ કરવાના રહેશે તમારે. પછી તમારે સિરિયલ નંબર વાળા પ્રિન્ટ કરવાના રહેશે અને પછી તમારે પ્રોડક્ટ કોડ વાળા પ્રિન્ટ કરવાના રહેશે. આવી રીતના સિલેક્ટ કરીને આ સેવ કરશો, વ્યૂ કરશો એટલે આ રીતના તમને આવશે. આ તમે તમારા મોબાઈલના સ્કેનથી બારકોડ સ્કેન કરશો તો ત્યાં લખાઈને આવશે એનું નામ છે એ જે ક્લાસિફિકેશન 101 રાણી 1 લીટર. આવી રીતના તમારે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ મુજબ તમે મોડિફાઈ કરી શકો અને કોપી કરવાનું. F7 થી તમે કોપી કરીને રિપોર્ટને ચેન્જ કરી શકો અને જે ક્લાયન્ટને જોતું હોય એ પ્રમાણે તમે એમાં સેટ કરી શકો, કારણ કે સ્ટીકરની સાઇઝ અલગ અલગ હોય પ્રિન્ટર વાઇઝ. એ પ્રમાણે તમે પ્રિન્ટમાં ઓપ્શન યુઝ કરી શકો છો. ધારો કે આ સિરિયલ નંબર વાઇઝ છે તો જેટલા સિરિયલ નંબર હશે એટલી જ પ્રોડક્ટ અહીંયા સ્ટીકર આવશે. તો આમાં અલગ અલગ ઘણા બધા સેટઅપ તમે થઈ શકે. સેલ્સ અને પરચેસમાં ને બંનેમાં તમે આ બારકોડ યુઝ કરી શકો છો. બારકોડમાં તમારે ખાલી એક જ ની ટ્રેનિંગ લેવી પડશે કે એ કેવી રીતના બનાવવું પડશે. અમે આખું સેટઅપ તમને સમજાવ્યું. કોઈ તમને પૂછે મારે બારકોડ સેટઅપ કરવા છે ત્યારે સિમ્પલ આ વસ્તુ તમારે બારકોડના એન્વાયરમેન્ટ સેટિંગમાં બારકોડમાં જઈને તમારે કેના માટે યુઝ કરવા છે એ સિલેક્ટ કરી અને ડાયરેક્ટલી તમે અહીંયા રિપોર્ટની અંદર બારકોડમાં જઈને દેખાડી શકો અને પ્રેક્ટિકલ કરીને દેખાડી શકો. મેન્યુઅલી કોડને એ સેટ કરીને કે ભાઈ આ રીતના તમે એન્ટ્રી કરી શકો. ડન. આમાં સમજાઈ ગયું? આમાં કોઈને કઈ ઇસ્યુ આવ્યો, કઈક ના સમજાણું હોય ને એવું કઈ હોય તો? સર SKU બેસ્ડ હોય, SKU બેસ્ડ ઓકે. તો SKU માં સપોઝ કે 01 પ્રોડક્ટ છે તો એના તો પછી ઘણા બધા પીસ યા નંગ હોય ને, આ ઘણા બધા તો હોય. એમાં કઈ રીતના યુનિક થાય? તો ઈ એક પર્ટિક્યુલર જે ક્લાસિફિકેશન વાળી પ્રોડક્ટ છે એના સેમ યુનિક એની ક્લાસિફિકેશન છે ને, યુનિક ક્લાસિફિકેશન છે તમારી આગળ. ધારો કે આ જે છે 01 મેં લખ્યું, મારી આગળ 01 માં જે પ્રોડક્ટ હોય, ધારો કે રાણી 1 લીટર છે, એ થોડું એક જ હોય. મારી આગળ એના તો 100 નંગ પડ્યા હોય ને રાણી 1 લીટરની બોક્સમાં. હા હા બરાબર. પણ ઇન શોર્ટ ઈ ક્લાસિફિકેશન યુનિક કહેવાય ને. રાણી 1 લીટર 01 એટલે રાણી 1 લીટર જ આવશે એમ. ઓકે. ધારો કે હું અહીંયા R05 લખીશ તો રાણી 5 લીટર જ આવવાનું છે એમ પ્રોડક્ટમાં. રાઈટ, ખ્યાલ આવ્યો તમને? હું અહીંયા A1 લખીશ તો અહીંયા પ્રોડક્ટ 1 જ લેશે. પછી ધારો કે હું ક્લાસિફિકેશન વાળી પ્રોડક્ટ લઉં, ક્લાસિફિકેશન ઓકે A7 છે, હું અહીંયા A7 લઈશ ને, જોજો આમાં મને કયો A7 લઈશ તો શું થશે? તો ઈ ડાયરેક્ટલી આવી જશે ક્લાસિફિકેશન. તો ડાયરેક્ટ કર્સર ક્યાં આવશે?
કર્સર ક્યાં આવશે? ડાયરેક્ટ રેટ ઉપર ના આવે, એમાં ઓલું ડિફાઇન કર્યું ના આવે. મોહિતભાઈ, ઋષભભાઈ, પ્રોડક્ટ. મોહિતભાઈ, ઋષભભાઈ ક્યાં આવશે કર્સર? રિપીટ કરો ને મનદીપભાઈ, મારામાં કપાય તો અવાજ આવે. ઓકે, જો હું અહીંયા A7 લખું, A7 ની પ્રોડક્ટ કોડ છે ક્લાસિફિકેશન 1 નો, તો હું એન્ટર મારું તો મારું કર્સર ક્યાં આવશે? ક્વોન્ટિટી માં આવશે, અચ્છા, હા, રેટ માં આવશે, SKU માં આવે ને, ના મારે Quantity માં સિલેક્ટ આવશે. કરવું પડે. ના આવે. સિલેક્ટ કરવું પડે ને, ક્લાસિફિકેશન વાળી છે એટલે. ના, એવું ના કર્સર હોય, ડાયરેક્ટ છે ને રેટ અમાઉન્ટ ઉપર આવે, ના આવે, ક્વોન્ટિટી માં ના આવે. હું જેવું હું એન્ટર આવે. મારીશ ને ફ્રી તો ક્વોન્ટિટી માં આવશે. ના, મારું કર્સર પ્રોડક્ટ ઉપર આવશે, ડાયરેક્ટ પ્રોડક્ટ સિલેક્ટ થશે, પછી હું એન્ટર મારીશ ને એટલે ક્લાસિફિકેશન ઉપર આવે. અહીંયા મારે ક્લાસિફિકેશન સિલેક્ટ કરવું પડે, કારણ કે મેં શોર્ટ નેમ આપ્યું છે A7, તો ડાયરેક્ટ A7 અહીંયા જ લે, પ્રોડક્ટ જ છે, પ્રોડક્ટ નું નામ A7 છે, એની અંદર તો ક્લાસિફિકેશન છે. સેમ ટુ સેમ જો હું આમાં લઈશ ને સિરિયલ નંબરનું, સિરિયલ નંબર A17, એમાં એવું થશે, પ્રોડક્ટ સિલેક્ટ થઈ જશે પણ એમાં ક્લાસિફિકેશન એડ કરવું પડશે. ના ના ના. આ ઓપન થાય ડાયરેક્ટ કંટ્રોલ. જો નીચે આવી ગયું, એ સિરિયલ નંબર 1 આવી ગયું, ડાયરેક્ટ ક્વોન્ટિટી એક આવી જશે, હું એન્ટર મારીશ એટલે સિલેક્ટ થશે કે ભાઈ કઈ તમારે સિરિયલ નંબર સિલેક્ટ કરવો છે. પણ હું ડાયરેક્ટ PCSC1 લખીશ, 1 ડાયરેક્ટ સિરિયલ નંબર જ હોય તો આવી. ડાયરેક્ટ ક્વોન્ટિટી ઉપર આવે ને. હા, કંટ્રોલ ડિલીટ PCS જો ડાયરેક્ટ રેટ ઉપર આવ્યો, કારણ કે સિરિયલ નંબર છે એટલે એક ક્વોન્ટિટી લઈને ડાયરેક્ટ રેટ ઉપર આવી ગયો. ઓકે, ખ્યાલ આવ્યો તમને? હા સર. મોહિતભાઈ, હા, રિષભભાઈ, આમાં સમજાણું તમને? હા મનદીપભાઈ, હા. ઓકે, તો બારકોડ નું કોઈ એક્સપ્લેનેશન કરવાનું તમને કહેશે તો ફાવશે ને? એકવાર આખું પ્રેક્ટિકલ અમે જોઈ લઈશું રેકોર્ડિંગમાં. તમે તમારી રીતના પ્રેક્ટિસ કરશો તો જ ફાવશે, અને તમારે તમારી રીતના કન્ટિન્યુઅસલી એક્સપ્લોર કરવું પડશે કે ભાઈ આમ નહીં ને આમ કરી તો શું થાય, એમ એક્સપેરિમેન્ટ જ કરવાનો રહેશે તમારી જાત, તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ શું થયું શું ના થયું. જેટલું તમારી જાતે એક્સપેરિમેન્ટ કરશો એટલું તમને ફાયદો થશે. ઓકે, તો બારકોડ આપણે અહીંયા પૂરું કરી છે. કંઈ ક્વેશ્ચન હોય તો મને જણાવો તમે. તો આ બારકોડ ને POS થી બે અલગ જ કોન્સેપ્ટ છે ને મનદીપભાઈ? POS માં તમે બારકોડ યુઝ કરી શકો ને. પેલું કયું પડે આપણે કોઈ નવો જ કસ્ટમર હોય તો? ડિપેન્ડ્સ હોય એને શું યુઝ કરવું છે. POS માટે તમારી આગળ ટચ સ્ક્રીન વાળું મોનિટર હોવું જોઈએ, તો તમને POS યુઝ કરવું સહેલું પડે. POS માં ઉપર બારકોડ નો ઓપ્શન આપ્યો છે, બારકોડ ના ઓપ્શન માં જેવું ત્યાં સ્કેન કરશે એટલે ઓટોમેટિક પ્રોડક્ટ નીચે આવવા માંડશે. સહેલું તો બેય પડે, વાંધો ના આવે, પણ યુઝર ઉપર છે, યુઝર કેટલો અવેર છે અને કેટલો ટેકનિકલી સાઉન્ડ છે એના ઉપર તમે સજેસ્ટ કરી શકો.
ઓકે. ઓકે ડન. ક્યાં તમને બારકોડ? ઓકે બારકોડ થઈ ગયું, રિપોર્ટ થઈ ગયું, કેશબેક જનરલ, પ્રોડક્ટ ગ્રુપ, ટ્રેડિંગ ગ્રુપ, સેલ્સ પરચેસ, કરન્સી પ્રોડક્શન એક્સાઇઝ, કેટેગરી ફિલ્ટર તો ખ્યાલ જ છે બધાને, ટીસીએસ. ઓકે હા એ તો ખ્યાલ છે. ઓકે તો હવે આપણે સ્ટોક લઈ લઈએ. સ્ટોક ની અંદર ક્લોઝિંગ સ્ટોક ઇવેલ્યુએશન મેથડ એ તમે અલગ અલગ રીતે ડિફાઇન કરી શકો. વેટેજ એવરેજ છે એ અલગ, ફીફો આઈડિયલી બધા ફીફો યુઝ કરતા હોય, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તમે 5 પ્રોડક્ટ પહેલા 5 પ્રોડક્ટ એક પરચેઝ એન્ટ્રી કરી, એમાં 5 પ્રોડક્ટ લીધી તમે, પછી તમે પાછું પરચેસ સેમ પ્રોડક્ટ કરી છે એમાં તમે 10 લીધી, પછી તમે સેલ્સ કર્યું છે 5 પ્રોડક્ટનું, પાછું સેલ્સ કર્યું છે 2 પ્રોડક્ટનું. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે પહેલા તમે જે સેલ્સ કરી હોય, પેલું પરચેસ કર્યું હોય ને એમાંથી જ સેલ થાય. પછી બીજું જે 2 પ્રોડક્ટ સેલ કર્યું હોય તો બીજી વખત જે તમે 10 લીધી હોય એની અંદરથી સેલ થાય. એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડથી તમે જે લાસ્ટમાં પરચેસ કરેલી હોય એ અને જે સેલ્સ કરી હોય એની અંદર વધેલું જે લાસ્ટમાં જેટલી પ્રોડક્ટ વધે ને એ છેલ્લી એન્ટ્રીની જોઈ, એનો મતલબ એ થાય ફીફોનો. વેટેજ એવરેજ એટલે કે એક પ્રોડક્ટ તમે 5 પ્રોડક્ટ 10 રૂપિયામાં લીધી છે, 10 પ્રોડક્ટ 9 રૂપિયામાં લીધી છે, તો એનો રેટ એવરેજ રેટ કાઢીને તમને અહીંયા દેખાડે કે ભાઈ આનો ક્લોઝિંગ રેટ આટલો થશે. ફીફો મેથડમાં જે છેલ્લે પ્રોડક્ટ લીધી હોય 10-9 રૂપિયાના ભાવે, તો જેટલી પ્રોડક્ટ વધી હોય એ 9 રૂપિયાના ભાવે ક્લોઝિંગ સ્ટોક તમને દેખાડે, ના કે 10 રૂપિયાના ભાવે, કારણ કે 10 રૂપિયાની બધી જ પ્રોડક્ટ વેચાઈ ગઈ છે. ઓકે અહીંયા એવરેજ અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી સિમ્પલ કરી દે, જેટલી તમે ક્વોન્ટિટી નાખી હોય જેટલી અમાઉન્ટ હોય એ ડિવાઈડ બાય કરે, એનો જે રેટ આવે એ પ્રમાણે તમને દેખાડે ફીફો મેથડ. એવરેજ અહીંયા સિલેક્ટ કરો ને. ફિક્સ ની અંદર કે ભાઈ જે તમે એન્ટર કર્યો હોય રેટ એ મુજબ જ લઈ લી, છેલ્લે જે રેટ મળે એને. ફિક્સ રેટની અંદર અહીંયા પણ અલગ અલગ મેથડ છે. ફિક્સ રેટમાં તમારે અહીંયા રેટ લઈ આવો ફીફો મેથડ પ્રમાણે, તો ફીફો મેથડ પ્રમાણે આ રેટ આવે ક્લોઝિંગ રેટ, પછી એવરેજ મુજબ આ રેટ આવશે. 10 જ મિનિટ છે હવે, પછી ફરીથી એકવાર સેશન જોઈન કરી લેજો, એટલે આજે જો જેટલું મેક્સિમમ જોઈ શકીએ એટલું જોઈ લે. ઓકે પછી અહીંયા તમને ફિક્સ એ અલગ છે. ઓકે તમે અહીંયા તમારી રીતના રેટ ચેન્જ કરી શકો. તમારા 1200 છે એના બદલે 1100 કરવા હોય તો એ 1100 તમે કરી શકો. હંમેશા ક્લોઝિંગ રેટ તમારા આના ઉપર થશે, ક્વોન્ટિટી ક્લોઝિંગ ક્વોન્ટિટી 1 ઇન્ટુ ક્લોઝિંગ રેટ. હવે વિથ ક્લાસિફિકેશન તમારે જોવું હોય તો ક્લાસિફિકેશન વાળી પ્રોડક્ટ લેવાની, એમાં ટિક કરવાનું. ઓકે સ્ટોક છે નહીં એટલે નહીં આવે, નેગેટિવમાં બોલે છે. મેં ખાલી સેલ્સ કર્યું, પરચેસ એન્ટ્રી નથી કરી. ઓકે એ પછી આપણે જોઈ લેશું ક્લોઝિંગ અમાઉન્ટ આઇટમ વાઇઝ. એટલે આઇટમ વાઇઝ તમારો ક્લોઝિંગ અમાઉન્ટ ફિક્સ અમાઉન્ટ ટોટલ નાખવો છે ત્યારે આ યુઝ કરી શકો. એમાં અલગ અલગ છે, તમારે ક્લોઝિંગ અમાઉન્ટ આઇટમ વાઇઝ અલગ અલગ રીતે આવી શકે. જો અહીંયા ફિક્સ છે, અહીંયા અલગ છે, એવરેજ છે, અને ફિક્સ તમારી રીતના તમારે સેટ કરી શકો. પછી છે ટોટલ ક્લોઝિંગ અમાઉન્ટ. તમારે આખા જેટલો ક્લોઝિંગ સ્ટોક હોય એનો ટોટલ એક અમાઉન્ટ નાખી દેવું, ત્યારે આ યુઝ કરવાનું હોય. ટોટલ ક્લોઝિંગ અમાઉન્ટ ડેટ વાઇઝ. હવે તમારા ડેટ અલગ અલગ ડેટના ક્લોઝિંગ અમાઉન્ટ તમારે જોતા હોય, તમે કેલ્ક્યુલેટ તમારે કર્યા હોય, દર 3 મહિના તમે કરતા હોય તો તમે ક્વાર્ટરલી અહીંયા છે ને તમે એડ કરી શકો. આ ક્વાર્ટરનો ક્લોઝિંગ અમાઉન્ટ આટલી હતી, આ ક્વાર્ટરની આટલી હતી, આ ક્વાર્ટરની આટલી હતી. એ રીતના તમે સેટ કરી શકો છો. હવે આપણે જોઈ ફીફો મેથડ. ફીફો મેથડમાં બીજી બધી મેથડમાં આટલા સેટઅપ તો હશે જ. તમારે ક્લોઝિંગ અમાઉન્ટ રાઉન્ડ ઓફ કરવું છે કે નહીં, ન કરશો એટલે ક્લોઝિંગ અમાઉન્ટ રાઉન્ડ ઓફ નહીં થાય.
consider entry rate as a entered and amount divided by quantity. આ બધી સ્ટોક મેથડ જે છે એમાં મેઇન રોલ છે પરચેસ રેટ. તો પરચેસ રેટ તમે જે એડ કર્યો છે એ જ લેવો છે કે અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી જે એકચ્યુઅલ થાય છે એ લેવો છે? જો તમે અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી લેશો તો તમારે અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી કરીને જે રેટ આવતો હોય છે એ બધામાં કન્સિડર કરશે. એન્ટર્ડ કરશો તો જે તમે રેટની અંદર સેલ પરચેસ એન્ટ્રી કરતી વખતે રેટમાં જે નાખ્યું હશે એ આવશે અમાઉન્ટ. ઓકે, હવે કન્સિડર સેલ્સ એન્ડ પરચેસ એક્સપેન્સ ટુ કેલ્ક્યુલેટ ક્લોઝિંગ રેટ. હવે સેલ્સ અને પરચેસ કરતી વખતે જે તમે એક્સપેન્સ કર્યો હોય છે એ તમારે કન્સિડર કરવો છે ક્લોઝિંગ રેટમાં. જો યસ કરશો તો એ પ્રમાણે ધારો કે તમે ડિસ્કાઉન્ટ આપેલું છે પરચેસ એન્ટ્રી કરતી વખતે, કે ડિસ્કાઉન્ટ તમને મળ્યું છે, એક જાતનું ઇન્કમ કહેવાય, તો તમારી એટલી પરચેસ રેટ ઓછી થઈ જાય. તો એ કન્સિડર કરવો છે તમારે ક્લોઝિંગ રેટમાં, તો એ યસ કરશો તો એ કન્સિડર કરશે. નો કરશો તો સિમ્પલ તમારા રેટ ઓલું કા જે રેટ કર્યો છે એન્ટર એ આવી જશે, કે અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી જે રેટ એન્ટર કર્યો છે તો એ આવશે. પછી અહીંયા છે કન્સિડર એક્સપેન્સીસ ફોર સેલ્સ એન્ડ પરચેસ. હવે એ તમારે કન્સિડર કરવા છે સેલ્સ અને પરચેસ રિલેટેડ જે અલગ એન્ટ્રી કરી હોય તો એ પ્રમાણે હોય. જનરલી આ સેટઅપ કોઈ કરતું નથી, કન્સિડર એક્સપેન્સ ફોર સેલ્સ એન્ડ પરચેસ. ઓકે, તો આ કોઈ તમને પૂછશે નહીં જ્યાં સુધી મને ખ્યાલ છે. કન્સિડર સેલ્સ રિટર્ન રેટ એટલે કે જે તમે ધારો કે પરચેસ કર્યું હોય ને પરચેસ રિટર્ન કર્યું હોય એમાં જે રેટ નાખ્યો હોય અથવા તો સેલ્સ રિટર્નમાં જે રેટ નાખ્યો હોય, ધારો કે તમે સેલ્સ કર્યું છે 500 રૂપિયામાં અને રિટર્ન આવ્યું છે એ 510માં, પણ તમારી એકચ્યુઅલ પરચેસ પ્રાઇસ છે એ છે 450, તો તમે રિટર્નની એન્ટ્રીને કન્સિડર કરવી છે સેલ્સ રિટર્નની, તો એ 510 તરીકે તમારે છે ને છેલ્લે રેટ લેશે. તો એ આ છે કન્સિડર સેલ્સ રિટર્ન રેટ તમારે કન્સિડર કરવો હોય તો. ઘણી વખત તમને એવા ક્વેશ્ચન આવશે, એવા કોલ આવશે કે આનો રેટ તો મારે પરચેસમાં 450 ઉપર કંઈ ગયો નથી, તો અહીંયા 510 કેવી રીતના આવે? તો એ કેસની અંદર તમારે આ જોવાનું કે ભાઈ તમે એને યસ કર્યું છે તો એ લાસ્ટ સેલ્સ રિટર્નનો રેટ હશે ને એ લઈ આવી હશે તો ત્યાં 510 આવતું હોય છે. ઓકે, તો આવા પણ ક્વેશ્ચન આમાં આવી શકે છે. હવે આ જે ફીફો મેથડ છે એને તમારે ઇન ડીપ્થ એનાલિસિસ કરવું હોય, એમ કે ભાઈ આ રેટ આ અમાઉન્ટ ખોટી આવે છે, ત્યારે એ કેસમાં તમારે સિમ્પલ છે ને ટ્રેડિંગ અકાઉન્ટમાં જવાનું, ત્યાં જઈને તમારે ક્લોઝિંગ સ્ટોક સિલેક્ટ કરવાનું ને સ્પેસ બાર આપવાનું. સ્પેસ બાર આપશો તો કેવી રીતના ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેશન કરીને ત્યાં લઈ આવ્યું છે ને એ દેખાડશે. કે ભાઈ આ ઓપનિંગ હોય તો અહીંયા ઓપનિંગ લખેલું આવશે વાઉચર નંબરમાં, એની પ્રોડક્ટ આ પ્રોડક્ટ સિરિયલ નંબર 5 છે, ક્લોઝિંગ રેટ 3600 આવશે, બધું જ અહીંયા કેલ્ક્યુલેશન કરીને તમને દેખાડશે. સ્પેસ બાર દબાવવાનું અને જો તમે ક્લોઝિંગ સ્ટોક ઉપર ડબલ વાર ક્લિક કરશો તો ડાયરેક્ટ એન્વાયરમેન્ટ સેટિંગ જ ઓપન થઈ જશે. ડન. ક્લોઝિંગ સ્ટોક છે ને એ બહુ મોટો વસ્તુ છે, એ જેટલું તમે એમાં ટાઈમ આપશો તમારી રીતના એન્ટ્રી કરીને અલગ અલગ કેસ જનરેટ કરીને ચેક કરશો તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે. બાકી હું તમને ઓવરવ્યૂ આપી શકીશ, ઇન ડેપ્થ હું તમને નહીં દેખાડું, કારણ કે ઇન ડેપ્થ દેખાડવા જઈશ તો બીજા 3-4 સેશન કરવા પડશે ક્લોઝિંગ સ્ટોક વિશે. તો એકવાર ક્લોઝિંગ સ્ટોક, જી બોલો. હલો. ના મેં એમ કીધું કે આ બહુ ડેપ્થમાં છે, બધા ક્લાયન્ટ વાઇઝ અલગ અલગ જાતું હોય એ બધું. એટલે એ તમે એકવાર તમારી રીતના અલગ અલગ કેસ કરી અને ચેક કરજો. એન્વાયરમેન્ટ સેટિંગ એક કેસ કરી એન્વાયરમેન્ટ સેટિંગ ચેન્જ કરીને ચેક કરજો એની ઇમ્પેક્ટ શું પડે છે, કેટલી ઇમ્પેક્ટ પડે છે. એટલે જ્યારે તમને કેસ આવે તો ખ્યાલ આવે કે ભાઈ આટલો ડિફરન્સ આવે છે કેના લીધે આવતો હોય, તો તમને ડાયરેક્ટ લાઇટ થાય કે ભાઈ ઈ ભાઈ અમાઉન્ટ ડિવાઈડ બાય ક્વોન્ટિટી કરી છે, એન્ટર સેવર અલગ છે, રાઉન્ડ ઓફ યર્સ નો કર્યું હોય છે, અથવા તો ક્લોઝિંગ સેલ્સ રિટર્ન
એને યસ કરેલું હોય છે. જો આ તમે પ્રેક્ટિસ કરેલી હશે, તમારી જાતે જોયેલું હશે, તો તમને ડાયરેક્ટ સ્પાર્ક થશે, તો જ તમે જણાવી શકશો એને. ઓકે, હવે આ જનરલ લઈ લઈએ એકવાર. આ બધું થઈ ગયું છે. અત્યારે આપણે જોયું સ્ટોક, બારકોડ કેવી રીતના, બારકોડનું વર્કિંગ એ જોયેલું, પ્રિન્ટ કેવી રીતના કાઢવાનું એ જોઈ લીધું, સ્ટોક જોઈ લીધું, રિપોર્ટ જોઈ લીધા, રિપોર્ટની અંદર કેવી રીતના કયા કયા રિપોર્ટ આવે એ જોઈ લીધું, કેશ બેંક જનરલની અંદર સેટઅપ બધા જોઈ લીધા, પ્રોડક્ટની અંદર બાકી છે, એ પ્રોડક્ટ બાકી છે કારણ કે બહુ મોટું છે. પછી પ્રોડક્ટ ગ્રુપ જોઈ લીધું, ટ્રેનિંગ જોઈ લીધું, અકાઉન્ટ બાકી છે અને આ ગ્રુપ જોઈ લીધું, કેટેગરી ફિલ્ટર જોઈ લીધું, જીએસટી જોઈ લીધું છે. પરચેઝ એન્ડ સેલ્સ હવે જનરલમાં પહેલો જ ઓપ્શન છે યુઝર હિસ્ટ્રી રિક્વાયર્ડ. યુઝર હિસ્ટ્રી રિક્વાયર્ડ ક્યારે કામ લાગે, કોને ખ્યાલ છે? કંઈક 7 કે 8 વર્ષ સુધી સાચવીને રાખવાનું હોય ને ના એના એવું માટે. ના, એના માટે નથી. એ તો અકાઉન્ટ છે, અકાઉન્ટ સોફ્ટવેરમાં એમને એમ પડ્યા રહીએ 7 યર સુધી. તમે ચેન્જ કંપની ચેન્જ યુઝર હિસ્ટ્રી નું કીધું ને, સોરી, યુઝર હિસ્ટ્રી નું પૂછો છો ને તમે અત્યારે? હા યુઝર હિસ્ટ્રી નું પૂછું છું. હા, એટલે કયો યુઝર શું કરે છે ને ઈ બતાવે. ઓકે, કયો યુઝર શું કરે એ બતાવ્યું. ઓકે, બીજું? એટલે યુઝરે શું શું કર્યું છે, કેશબેકમાં શું શું મોડિફાઈ કર્યું છે, કે પછી સેલ્સમાં શું ડિલીટ કર્યું છે. હમ એટલે આપણે એની ઉપર વોચ રાખી શકીએ એડમિનમાંથી. એના માટે લગભગ સિક્યોરિટીમાં સેટિંગ્સ છે. સિક્યુરિટીમાં શું સેટિંગ્સ છે? સિક્યોરિટીમાં યુઝર હિસ્ટ્રી રિક્વાયર્ડ. સિક્યોરિટીમાં મને ખબર છે પણ આમ એક્ઝેક્ટલી યાદ નથી આ આવતું. પ્રોડક્શનમાં પેલું બતાવે. ઓલ ઓવર છે આ બધું તો. બીજું? હમણાં MCA